નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આજે કચ્છ જિલ્લા પંચાયતની છેલ્લી સામાન્ય સભા યોજાઈ। અનેક ઠરાવો પાસ થયા। વિપક્ષ કોંગ્રેસ તરફથી પ્રશ્નોત્તરી કરાઈ। પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ 5 વર્ષમાં થયેલ કામગીરીનું વર્ણન કરીને સર્વેનો આભાર માન્યો। કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં મળી હતી। આ સામાન્ય સભામાં ખાનગી ટ્યુશનની બદલી, ખાનગી સ્કૂલોની તોતિંગ ફી, શિક્ષકોની ઘટ, આંગણવાડીઓના જર્જરિત મકાનો વગેરે પ્રશ્નોના ખૂબ જ સારી રીતે પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ જવાબો આપ્યા હતા। તેમણે જણાવ્યું કે આ હવે આ વર્ષની છેલ્લી મીટિંગ છે અને 5 વર્ષમાં જે કંઈ સારું કામ થયું તે ટીમ જિલ્લા પંચાયતની મહેનત છે। જ્યાં કોઈ કચાસ હોય તો તેની જવાબદારી પ્રમુખ તરીકે મારી બને છે। જિલ્લા પંચાયતની હાલની બોડીની રચના નવેમ્બર 2010માં થઈ હતી। હવે 2015ના અંતમાં જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થવા સંભવ છે। આજની આ જનરલ સભા બાદ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા નારાયણ સોંદરાએ પ્રતિભાવમાં જણાવ્યું કે મારું નામ નારાયણ સોંદરા અને મારો હોદ્દો છે કચ્છ જિલ્લા પંચાયત વિપક્ષ નેતા। સંતોષ નથી સાહેબ જવાબની અંદરમાં, કારણ કે એ બહુમતીને જોરે જવાબ આપે છે અને જવાબ આપવામાં પણ એ લોકો ક્યાંક એ લોકોને પણ બહુ ગભરાટ લાગે છે એવું ના। હું એ બધી લિખિતમાં માહિતી અધિકાર દ્વારા માહિતી લઈશ ને આ લોકોને સામે રાખીશ। ના એ ખોટી વાત દોરાવી છે જિલ્લા પ્રમુખશ્રીએ, કારણ કે કોઈ ઠરાવ બહુમતી પસાર નથી, સર્વમતી પસાર નથી, બહુમતીથી પસાર છે। ત્યારબાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે પ્રમાણમાં સંતોષ લઈ શકાય, ઠીક સંતોષ લઈ શકાય એવા પ્રકારની, અને એમાં પણ ખાસ કરીને બિન ઉત્પાદક ખર્ચને ઘટાડવાની વાત હોય, પ્રમુખ તરીકેના ભાડા ભથ્થા કે કોઈ પ્રકારનો આર્થિક લાભાલાભ ન લેવાનો હોય, એની ત્યાંથી શરૂ કરીને પંચાયતના વિકાસ માટે, જિલ્લાના વિકાસ માટે, જિલ્લાની સગવડતો માટે જે કંઈ કરવા પડવું હોય, પછી આરોગ્યની બાબત હોય, રોડ રસ્તાની હોય, શાળાના ઓરડાની હોય, રૂમોની હોય, અનેકવિધ બાબતમાં પ્રમાણમાં સંતોષ લઈ શકાય એવું કામ કર્યું। એટલું નહીં, જિલ્લાની જનતાનો પણ વિશ્વાસ ટીમ પંચાયત પ્રત્યે વધ્યો છે, એ અમારા માટે સૌથી મોટી આશ્વાસનની નિશાની છે। સાહેબ, મેં 1 નહીં 3 વખત સર્વાનુમતે ઉલ્લેખ કર્યો, જો એમને કંઈ વાંધો હોય તો કોઈ પણ વસ્તુ મતદાન ઉપર લઈ જઈ શકે છે, એનો અધિકાર છે। કોઈ પણ શાસક ઠરાવ મૂકે તો ઠરાવ મતદાન ઉપર લઈ જવો એ પ્રતિપક્ષનો અધિકાર છે, પરંતુ એમણે કદી મતદાનની આગ્રહ રાખ્યો નથી। એમણે તો સર્વાનુમતે એને મંજૂર કરેલું છે। પછી અવાજ દબાવવાનો પ્રશ્ન ક્યાં આવે છે? 30 વર્ષના ઇતિહાસમાં એક પીએસસી આ જિલ્લાને વધારે નહોતી મળી, પણ ડોક્ટરો નથી આવતા, અને ડોક્ટરો તો જિલ્લાનો વિસ્તાર જેવો છે, 35 ડોક્ટરો ભરતી કરવા માટે મંજૂરી આપી સાહેબ, આવ્યું છે એક સાથે, કદાચ રેકોર્ડ હશે, પણ એ પાછા શહેરી વિસ્તારોમાં ગોઠવાઈ ગયા। નહીં, શહેરી વિસ્તારમાં એક પણ ડોક્ટર ગોઠવાયું નથી। એમાંથી જે 35 આયુષ ડોક્ટર નિમણૂક કરી છે, એક પણ ડોક્ટર શહેરી વિસ્તારમાં બની શકે છે, કોઈનો હશે તો ચોક્કસપણે તપાસ કરીશું। આવી વસ્તુ અમારી કક્ષાએ તો કોઈ નથી। અમે તો ઓપન ચેલેન્જ કરી છે, એક પ્રમુખ તરીકે જાહેર જીવનમાં ઓપન ચેલેન્જ કરું છું આજની તારીખે, કે મારી સામે એક પણ રૂપિયાનું, એક પણ કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચારનું કોઈ આક્ષેપ કરે તો પણ એની સામે હું ચેલેન્જ અને આપના માધ્યમથી લોકો સમક્ષ આ વાત અહીંયા મેં તો એક નવો એક્ઝામ્પલ સેટ કર્યો છે સાહેબ, કે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે 5 વર્ષના ટેન્ડરમાં 1 રૂપિયો ભાડું ભથ્થું કે મોબાઈલ કે વાહન, ઇવન જિલ્લા પંચાયતની સરકારી ગાડીમાં પણ ડીઝલ મારું ભરાવું। એ રીતે આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી। સાંભળે છે, હું કપાસનું બિયારણ લેવા જાઉં છું। જોજો છેતરાતા નહીં, આપણું જાણીતું વિક્રમ 5 જ લાવજો। હા, વિક્રમ 5 જ લાવીશ ભાઈ। મને વિક્રમ 5 બીટી કપાસ બિયારણ આપો। આ લઈ જાઓ શેઠ, વિક્રમ 5 જેવું જ છે। ના હો, મારે તો વિક્રમ 5 જ જોઈએ। શું ફેર પડે જશે? આપ જમીનનો ફેર છે ભાઈ। વિક્રમ 5 એટલે સૌથી મોટા જીંડવા, ઉત્તમ પુનર્જીવન ક્ષમતા। વિક્રમ 5 વિક્રમ સીડ્સ નું નવું સંશોધિત બિયારણ વિક્રમ 303। વિક્રમ 303 જ શું કામ? વિક્રમ 303 આપે ધમાકેદાર ઉપજ, દરેક જમીન અને હવામાન માટે અનુકૂળ, સતત ફાલ ફૂલ અને જીંડવા આપે, મોટા વજનદાર અને વધુ સંખ્યામાં જીંડવા, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, એટલે ફાયદો જ ફાયદો। વિક્રમ 303 હર હાલ में कामयाब। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત વિશ્વ વિભૂતિ બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ભીમ જ્યોત યાત્રા શરૂ થઈ। ભુજમાં રાજુભાઈ પરમારે યાત્રાને પ્રસ્થાન કરાવ્યું।
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ નિમિત્તે ભુજમાં ભીમજ્યોત યાત્રા શરૂ થઈ. આ પ્રસંગે રાજુભાઈ પરમાર, નરેશ રાવલ, નવલસિંહ જાડેજા, કમશરીબેન ગઢવી, કલ્પનાબેન જોશી વગેરે કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. જોઈએ જીવંત દ્રશ્યો. બાબા સાહેબ આંબેડકરને ખરેખર એમનો જે અધિકાર છે સન્માનનો, એ સન્માન આપણે આપી એટલું કહીને વિરમું છું. જય હિન્દ, જય કોંગ્રેસ. સમગ્ર દેશની અંદર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રાહુલજી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ આદરણીય સોનિયાજી દ્વારા સમગ્ર ભારતની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ ઉજવવાનું નક્કી કર્યું અને આ જ ઉજવણી દરેક રાજ્યોની અંદર પણ કોંગ્રેસ કમિટી દ્વારા કરવામાં આવે. આવી યાત્રા માંડવીમાં પણ કાઢવામાં આવી હતી. બાબા સાહેબ આંબેડકર આ દેશના બંધારણના ઘડવૈયા હતા. માત્ર દલિતોના જ મસીહા નહીં, પણ આમ જનતા, દરેક વર્ગ, દરેક ધર્મના મસીહા તરીકે એમની આ દેશમાં ગણના થાય છે. ત્યારે આજે 125મી જન્મ જયંતિ પ્રસંગે કોંગ્રેસે એમને બંધારણની જે ઘડવૈયાની જે બંધારણ ઘડવાની જે સમિતિ હતી એના ચેરમેન બનાવી અને એમણે બંધારણનું ઘડતર કર્યું. ત્યારે પ્રધાનમંડળમાં એ બંધારણને બહાલી આપી. ત્યારે બાબા સાહેબ આંબેડકરે કોંગ્રેસ પાર્ટીનો લોકસભાની અંદર આભાર માન્યો કે ખરેખર કોંગ્રેસ પાર્ટીએ મારા બંધારણને સ્વીકાર્યો છે. આજે 67 વર્ષ આપણી આઝાદીને થયા. આપણા સાથે જ પાકિસ્તાન પણ આઝાદ થયેલું અને આજે એની સ્થિતિ શું છે એ આપણે બંધારણની દ્રષ્ટિએ જાણીએ છીએ. પણ બાબા સાહેબ આંબેડકરે જે બંધારણની ઘડતર કર્યું એને કારણે માત્ર દલિતોને જ નહીં, પણ આમ જનતા, દરેક વર્ગ, દરેક ધર્મના લોકોને પોતાના અધિકારો મળ્યા. એ રીતે ભુજ અને માંડવીમાં ભીમજ્યોત યાત્રા શરૂ થઈ. શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ, માધાપર, ઇંગ્લિશ મીડિયમ એન્ડ ગુજરાતી મીડિયમ. એડમિશન ઓપન ફોર નર્સરી ટુ સ્ટાન્ડર્ડ 8. Centrally located school campus at Madhapur town. Limited number of students in each class. Smart class teaching, highly experienced and highly qualified teaching faculties. Extra activities like lawn tennis, badminton, skating, music dance, yoga, karate, horse riding, etc. Attractive garden for kids and lots of toys. Transportation facilities, overall skill development program, affordable fees structure. Our other facilities: computer lab, science lab, library. Admission form available at Shraddha School and College. Our school address: Shraddha School and College, ભુજની તદ્દન નજીક, સ્વામિનારાયણ નગરની પાસે, ભુજ માધાપર રિંગ રોડ, જુનાવાસ માધાપર, ભુજ, કચ્છ. Contact us 7383325258. Landline number 02832240295. કચ્છને હંમેશા પેસેન્જર ટ્રેનોના પ્રશ્નો પજવે છે. કચ્છીઓને મુંબઈની ટ્રેનો બાબતે વધુ ફરિયાદ રહી છે. ટ્રેનોની અપૂરતી સંખ્યા, ડબ્બાની ખરાબ પરિસ્થિતિ, ટ્રેનોની અનિયમિતતા વગેરે અનેક પ્રશ્નો કચ્છ જિલ્લાને હંમેશા પજવે છે. આ પ્રશ્નો કચ્છ જિલ્લા બીજેપીના પ્રમુખ પંકજભાઈ મહેતા પાસે રખાયા. જોઈએ તેમની સાથે મુલાકાતના અંશો. ખાસ કરીને આપણે રાપર તાલુકાની વાત કરીએ, પરંતુ કેટલાય આપણા બાંધવો ધંધાર્થી બોમ્બે રહે છે, તો ખાસ કરીને એના પ્રશ્નો પણ છે. જેમ કે રેલવેના ઘણા બધા પ્રશ્નો છે અને 400 વેઇટિંગ છે અને નિયમ છે કે જ્યારે પણ વેઇટિંગ અમુકથી વધુ જાય ત્યારે વધારાના ડબ્બા સ્પેર જોડવા જોઈએ. એ સ્ટેન્ડિંગ ઓર્ડર છે, તેમ છતાં કચ્છમાંથી એવું કરવામાં આવતું નથી. રેલવે અને એર ની અંદર જે જવા આવવામાં પડતી મુશ્કેલી બાબતની વાત કરો છો, પણ મેં તો વાગડના લોકો, કચ્છના લોકો જે ધંધાર્થે બોમ્બે ગયા છે અથવા અન્ય કોઈ જગ્યાએ ગયા છે, એ પુનઃ પાછા વાગડની અંદર આવે એ પ્રકારનું વાતાવરણ ત્યાં બનાવવા માટેના પ્રયત્નો આદર્યા છે અને એના પરિણામ આવવાના શરૂ થયા છે. એના માટે અમારા માન્ય સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ સતત પ્રયત્નશીલ છે. તમે જોયું હશે તાજેતરમાં લોકસભાની અંદર પણ આવા ઇસ્યુને એમણે ઉપાડ્યો હતો. સ્ટોપના વિષયને પણ હું તો અભિનંદન આપીશ સંસદને કે આવા નાના વિષયને પણ
સંસદની અંદર જે પ્રજાનો પ્રશ્ન છે એને ઉપાડવાની અંદર અમને ક્યારેય હિચકિચાટ નથી અનુભવી. અને તમે આજે જ સમાચાર ન્યૂઝપેપરની અંદર જોયા હશે, દુરંદો ટાઈપની સીધી ભુજથી ઉપડે અને બોમ્બે જઈને ઊભી રહે આ પ્રકારની ટ્રેન માટેનું આયોજન કચ્છની અંદર વિચારાઈ રહ્યું છે. એ આપણે માટે હકારાત્મક બાબત છે. વિમાની સેવા વધે કચ્છની અંદર એ પ્રકારના આપણા સૌના પ્રયત્નો છે. પરંતુ કચ્છની અંદર એક ભુજની અંદર જે એરપોર્ટ છે, ગાંધીધામની એક મર્યાદા છે. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને કેમ વધારે કામ થઈ શકે એ દિશાની અંદર અમારા સાંસદ અને અમારા બધા સૌના સાથે મળીને અમે પ્રયત્નો આદર્યા છે અને ચોક્કસપણે આપણે એના પરિણામ પણ મેળવશું. એ રીતે પંકજભાઈ મહેતાએ રેલવે સંબંધિત પ્રશ્નોના જવાબ આપ્યા, પણ સમગ્ર ટીમ બીજેપીએ રેલવેના અનેક પ્રશ્નો હલ કરવાની જરૂરત છે. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લ્યો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા ડાન્સ ફેસ્ટિવલ ગ્લોબલ હાર્મની 2015માં પૂના મહારાષ્ટ્ર મધ્યે માધાપરમાં, ઓધવબાગ અને ભુજમાં શ્રી છઠ્ઠી બારી ભુજ મહિલા મંડળ સાથે કાર્યરત નુપુર ડાન્સ એકેડમીના સંચાલક શ્રીમતી વૈશાલી સોલંકીની આગેવાનીમાં એકેડમીના ભુજ અને માધાપરના 23 કલાકારો દ્વારા લોકનૃત્ય, શાસ્ત્રીય નૃત્ય, સેમી ક્લાસિકલ નૃત્ય અને મોડર્ન નૃત્ય 12 કૃતિ પ્રસ્તુત કરાઈ હતી, જેમાં રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. તારીખ 21 થી 31 મે સુધી ચાલેલા આ 10 દિવસના રાષ્ટ્રીય નૃત્ય હરીફાઈ કાર્યક્રમમાં 16 રાજ્યોના 6000થી વધુ કલાકારોએ ભાગ લીધેલ. આ ડાન્સ ફેસ્ટિવલમાં નુપુર ડાન્સ એકેડમીના કલાકારોને 11 રાષ્ટ્રીય પુરસ્કારનું સન્માન મળેલ છે. શ્રીમતી વૈશાલી સોલંકીની આગેવાનીમાં નુપુર ડાન્સ એકેડમીના ઉર્વી વાઘેલા, દીપિકા ભટ્ટ, રિદ્ધિ રાઠોડ, શીતલ રાઠોડ, રાધિકા ટાંક, ધરતી ગોસ્વામી, દિવ્યાની નાયક, વૃત્તિ સોની, ઉર્મી સોની, દિયા ચૌહાણ, જીયા ગોરસિયા, નેન્સી પરમાર, વિશ્વા સોની, અંજલિ કોલ્હે, એશા ઠક્કર, પ્રત્યુષા જાની, જાનકી સોની, શ્રીજા રોય ગોસ્વામી, મહેક માંડળ, હેતવી પરમાર, બંસરી સેંગાનીને અલગ અલગ કૃતિ માટે રાષ્ટ્રીય સન્માન મળેલ છે. નૃત્ય શૈલીમાં દક્ષિણ ભારતના બીજા કલાકારો સાથે સ્પર્ધા કરી અને 11 રાષ્ટ્રીય એવોર્ડ જીતવાની કલાકારોની આ રાષ્ટ્રીય સિદ્ધિ માત્ર ભુજ નહીં પણ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. મારું નામ વૈશાલી સોલંકી છે. મારી એકેડેમીનું નામ છે નુપુર ડાન્સ એકેડેમી, જે હાલે માધાપરમાં અને છઠ્ઠી બારી ભુજ મહિલા મંડળમાં કાર્યરત છે. પણ આ વખતે અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ પુણે મહારાષ્ટ્રમાં એક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમે ઘણા વર્ષોથી પાઠ લઈએ છીએ. મારું નામ વાઘેલા ઉર્વી છે. અમે અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ પુણે ગ્લોબલ હાર્મની 2015 જે પૂનામાં યોજાયેલું હતું, એમાં અમે ટોટલ 3 પરફોર્મન્સ આપ્યા હતા. એક ફોકનું, એક ટ્રાયો અને એક ડ્યુએટ, ક્લાસિકલ અને ફોક. હું આમ તો છેલ્લા 8 વર્ષથી નુપુર ડાન્સ એકેડમી સાથે જોડાયેલી છું. મારું નામ દિયા રાજેશ ચૌહાણ છે. મેં અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ પુણે આયોજિત ગ્લોબલ હાર્મોની 2015 ભાવ રાગ તાલ પુણે મહારાષ્ટ્રમાં પરફોર્મન્સ કર્યું હતું. એનામાં મેં 5 ડાન્સ કર્યા હતા. 5માંથી મને 4 ડાન્સમાં ટ્રોફીઝ મળી છે. ડ્યુએટ કર્યું હતું, એનામાં મને સેકન્ડ પ્રાઇઝ મળ્યો છે. મારું નામ બંસરી નિલેશ સેંગાની છે. મારા ગુરુનું નામ વૈશાલી સોલંકી છે. અમને સેકન્ડ રેન્ક મળ્યો હતો. અમે સેમી ક્લાસિકલ કર્યું હતું ગ્રુપમાં, મધુરાષ્ટકમ. મારું નામ જીયા વિજયભાઈ ગોરસિયા છે. મને 5 એવોર્ડ મળેલા છે. મેં સોલો કર્યો હતું તાંડવ, એની અંદર મને સેકન્ડ પ્રાઇઝ મળેલું છે. ડ્યુએટની અંદર પણ મને સેકન્ડ